हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, ધોરણ 11 કોમર્સ અકાઉન્ટ સરસ મજાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આમનોંધ પૂરું કર્યું। ત્યારબાદ આવે છે ચેપ્ટર નંબર 5। ચેપ્ટર 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો। हिसाबी समीकरण अने धंधाना व्यवहारो। भाई एक चोखवट बीजी हजी पण के आमनोंधनी अंदर घणा लोको कहेशे सर अमने जीएसटी वाली आमनोंध नथी कराई अथवा तो रकमना नाम बदली गेला छे। तो जीएसटी तमारा सिलेबस मांथी दरेक चेप्टर मांथी काढी नाख्युं छे એટલે जीएसटी वगरना व्यवहारोनी आमनोंध करावेली छे। ए जरा ध्यान राखो, बराबर। चलो હવે આપણું શું છે? હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો। चलो स्टार्ट करिए। સૌથી પહેલા अलग अलग પ્રકારના ક્વેશ્ચન્સ જોઈએ। હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ શું છે? હિસાબી પદ્ધતિ એટલે કે ધંધાના વ્યવહારો પરથી હિસાબી પદ્ધતિ, નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ શું છે? સમીકરણ ને બધું જોશું આપણે લોકો। ધંધાકીય વ્યવહારો, સમીકરણ પછીની વાત છે। ધંધાના વ્યવહારો એટલે શું? તો કે આમનોંધની અંદર તમે જેટલી બાબતોની આમનોંધ કરી ને, જે રકમ આપતા ને એને કહેવાય ધંધાના વ્યવહારો કહેવાય, બરાબર। ચલો હવે આપણે જોઈએ अलग अलग प्रकारना पॉइंट्स लखावुं छुं तमने, लखजो। हिसाबी वर्षना अंते वार्षिक हिसाबो तैयार करवामां आवे छे। हिसाबी वर्षना अंते वार्षिक हिसाबो तैयार करवामां आवे छे। भाई हिसाबी वर्षना अंते એટલે કે હિસાબી વર્ષ એટલે શું? સૌથી પહેલા તો કોઈને ખબર છે? તો હિસાબી વર્ષ છે ને ચાલુ થાય 1 એપ્રિલ થી 31 માર્ચ। આને કહેવાય હિસાબી વર્ષ। શું કહેવાય આને? હિસાબી વર્ષ। ફાઇનાન્શિયલ યર एप्रिल थी मार्च धंधानी अंदर, कंपनीओनी अंदर, बिजनेसनी अंदर ચોપડા લખવાનું વર્ષ હોય છે 1/4 થી 31/3। તમે ક્યાંક સાંભળેલું હશે પપ્પાના મોઢેથી કે ભાઈના મોઢેથી, હમણાં માર્ચ એન્ડિંગ આલે છે, કામ બહુ છે, એટલે કે વર્ષ પૂરું થતું હોય છે। આપણે ગુજરાતી વર્ષમાં કારતક માક્ષર પોષમાં ફાગણ ચૈત્ર વૈશાખ અષાઢ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો મહિનો છેલ્લો હોય। પણ હિસાબી વર્ષની અંદર 1 એપ્રિલ થી વર્ષ ચાલુ થાય અને 31 માર્ચે પૂરું થાય। તો આ વર્ષ પૂરું થાય ત્યારે આખા વર્ષના ભેગા હિસાબો તૈયાર કરવામાં આવે, જેને કહેવાય વાર્ષિક હિસાબ। શું કહેવામાં આવે? વાર્ષિક હિસાબ, બરાબર। ચલો આ યાદ રાખવાનું છે બાળકો। ત્યારબાદ વર્ષાંતે હવે વાર્ષિક હિસાબમાં શું હોય? તો કે વાર્ષિક હિસાબમાં કઈ કઈ બાબતો તૈયાર કરવાની આવે? તો કે વેપાર ખાતું, નન્નું ખાતું એટલે કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે।
ભાઈ આ તમને અત્યારે નહીં સમજાય, કારણ કે ધોરણ 11 માંનું છેલ્લું ચેપ્ટર છે આ. 11મા ધોરણમાં સૌથી છેલ્લે ભણાવીશ તમને વાર્ષિક હિસાબ. એમાં 3 પ્રકારની વસ્તુઓ બનાવવાની આવશે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. બરાબર. વર્ષાંતે નફા નુકસાન ખાતું બંધ કરી, વર્ષાંતે નનું ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવાય છે. પાકા સરવૈયામાં લઈ જવાય છે. ભાઈ વર્ષ પૂરું થતું હોય તો તમામ ખાતાઓ શું કરવાના હોય? બંધ. એવી રીતે નફા નુકસાન ખાતું નનું ખાતું કહેવાય. નફો નુકસાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? પાકા સરવૈયામાં. પાકા સરવૈયાના 2 અંગો છે. 2 અંગો છે અને આ અંગો ઉપરથી જ આપણું ચેપ્ટર છે. બરાબર. 2 અંગો છે. પહેલું મૂડી દેવા અને બીજું મિલકત લેણા. ભાઈ 2 ખાતા હોય, ખાતાની 2 બાજુઓ હોય, દરેક વ્યવહારની 2 અસર હોય, ઉધાર અસર અને જમા અસર. એવી રીતે આપણે કેમ આમનોંધમાં લખતા ઉધાર રૂપિયા જમા રૂપિયા, તો ખાતામાં 2 બાજુ હોય, ઉધાર બાજુ અને જમા બાજુ. એ બાજુ એના રૂપિયા લખવાના હોય. એવી રીતે પાકા સરવૈયાની અંદર 2 અંગો છે, 2 બાજુ છે. એક બાજુ મૂડી દેવા અને બીજી બાજુ મિલકત લેણા. તેમાં ઉધાર જમા હોતું નથી. ચલો હવે મિલકતો બરાબર શું? જો આ સમીકરણ આવે છે, મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું. મૂડી પ્લસ દેવું જે તમારે ઇંગ્લિશમાં ભણવાનું છે. મિલકતોને કહેવાય અસેટ્સ. અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ મૂડી એટલે કહેવાય કેપિટલ પ્લસ દેવું એટલે કહેવાય લાયાબિલિટી. લાયાબિલિટી. સાહેબ અમે થોડા ઇંગ્લિશ મીડિયમમાં છીએ પણ સમીકરણ તમારે ઇંગ્લિશમાં આવવાનું છે. એટલે કે A is equal to C plus L. C plus L તો કુલ મિલકતો બરાબર મૂડી વત્તા દેવું. એટલે કે assets is equal to capital plus liability અને A plus CL. આ છે તમારું હિસાબી સમીકરણ. શું છે આ તમારું હિસાબી સમીકરણ? હિસાબી સમીકરણ. કોઈ તમને કે હિસાબી સમીકરણ આપો એટલે આપવાનું આ મિલકતો બરાબર મૂડી વત્તા દેવું. એટલે કે assets is equal to capital plus liability. A is equal to C plus L. કામ થયું પૂરું. ચાલો હવે જો સ્વાધ્યાયમાં તમારે અમુક પ્રકારના પ્રશ્નો છે કે વાર્ષિક હિસાબોમાં કયા કયા ખાતાઓ બનાવવામાં આવે છે. તો કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પછી વર્ષાંતે નનું ખાતું બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે? તો કે પાકા સરવૈયામાં. પાકા સરવૈયાના 2 અંગો કયા કયા? મૂડી દેવા અને મિલકત લેણા. સ્વાધ્યાયમાં પ્રશ્નો છે. બરાબર, જોજો. ચલો રેડી. ત્યાર પછી આગળ વધીએ તો પાકા સરવૈયાના 2 અંગો એ બધું પતી ગયું. હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાના અંગોને કયા નામે ઓળખવામાં આવે? તો કે મૂડી દેવા અને મિલકત લેણા. ઓકે. પછી પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા સરખો હોય. પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો
હંમેશા સરખો હોય. કારણ યાદ કરો, આમ નોંધની અંદર કુલ સરવાળો ઉધાર બાજુ અને જમા બાજુનો કેવો આવતો? સરખો જ. આમ નોંધ તો પાયો છે, પાયા ઉપરથી જ બધી બિલ્ડિંગ ચડવાની હોય, અને આ વાર્ષિક હિસાબ તો છે અગાસી છે. જો પાયાથી જ સરવાળો સરખો હોય એનો મતલબ અંતમાં પણ સરવાળો કેવો હોય? સરખો જ. જો પાયો સીધો હોય તો અગાસી થોડી કઈ ત્રાહી બાંધી હોય, ઢાળમાં હોય, એ પણ સીધી સપાટ જ હોય તો સરવાળો પણ સરખો હોવો જોઈએ બાળકો એનો પણ. ચલો બરાબર. ચલો ત્યાર પછી પાકું સરવૈયું શું બતાવે છે ભાઈ? તો પાકું સરવૈયું અહીંયા પણ લખી લઈએ અમુક શબ્દો, એટલે સારું લોડ નથી કરવો ભાઈ. તો અમુક પ્રશ્નો લખીએ. કંપની સ્વરૂપમાં વેપાર ખાતું, એને કઈ જરૂર નથી. દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના અંગો, ગમે પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબના અંગો આ જ હોય. પાકું સરવૈયું ધંધાનું શું બતાવે છે? વાહ, પાકું સરવૈયું ધંધાનું શું બતાવે છે? તો આ બધું પ્રશ્ન સ્વરૂપમાં પૂછાઈ શકે બાળકો. વાર્ષિક હિસાબ ક્યારે તૈયાર કરવામાં આવે? તો કે હિસાબી વર્ષના અંતે વાર્ષિક હિસાબોના અંગો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વર્ષાંતે નફા નુકસાન ખાતું બંધ કરી ક્યાં લઈ જવામાં આવે? તો પાકા સરવૈયામાં લઈ જવામાં આવે. પાકા સરવૈયાના બે અંગો મૂડી દેવા અને મિલકત લેણા. બરાબર. હિસાબી સમીકરણ A = C + L. પાકા સરવૈયાના અંગોનો સરવાળો હંમેશા કેવો હોય? તો કે સરખો. હવે પાકું સરવૈયું ધંધાનું શું બતાવે છે? તો કે આર્થિક સ્થિતિ. પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ બતાવે છે. ચાલો પતિઓ, હવે તમારે આને રિલેટેડ દાખલા ગણવાના છે. કોને રિલેટેડ? તો કે assets = capital plus liability ને રિલેટેડ. બરાબર. ચલો સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, તેના આગળ વધીએ. ઓકે ચલો દાખલામાં આગળ વધીએ. ચલો બીજો દાખલો સ્વાધ્યાયની અંદર જ જોવાનું છે ભાઈ, કે નીચેના વ્યવહારોની આમ નોંધ લખો, તેના હિસાબી સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. એટલે કે આમ નોંધ લખવાની છે, સમજૂતી પણ આપવાની છે અને હિસાબી સમીકરણ પણ આપવાનું છે. બરાબર. આટલી બધી વસ્તુઓ કરવાની છે તમારે. ઓકે તો કરીએ હવે. ના તો થોડી પડાય છે. બરાબર. તો કેવું દોરવાનું ફોર્મેટ પેલા એ જોઈ લેજો. બરાબર. ક્રમ, ત્યાર પછી આમ નોંધ,
ત્યાર પછી ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચિંતા ન કરતા, આમાં ખાપા બાપા નહીં લખવાનું, ડાયરેક્ટ, કે બહુ બધું છે, ઘણું બધું છે, એટલે ટેન્શન નથી લેવાનું. આમનો તો ભેગી ને ભેગી જ હશે હવે આપણી સમજૂતી. હવે ત્રણે ત્રણ વસ્તુ, મિલકતો, મૂડી અને દેવું. મિલકતો, બે પેજમાં દોરવાના તમારે, સામ સામે બે પેજ આવતા હોય ને એમાં દાખલો કરવાનો. ચાલો સેકન્ડ ગેટ કટ મૂકો, તમે જોઈ લો. ઓકે ચલો ખૂબ જ લાંબુ ફોર્મેટ છે, બરાબર. બધા લોકો ડબલ પેજમાં દોરજો. ક્રમ, આમનોંધ, ઉધાર રૂપિયા, જમા રૂપિયા અને સમજૂતી, આટલી વસ્તુઓ એક પેજમાં, અને સામેના પેજમાં મિલકતો, મૂડી અને દેવું, આ ત્રણ ખાના મોટા રાખવાના, બરાબર. ક્રમ, આમનોંધ, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, સમજૂતી. ચાલો પછી આપણે જે સમીકરણ બતાવવાનું છે એ સમીકરણ, મિલકતો એટલે કે assets is equal to, મિલકતો બરાબર શું હતું બાળકો? મૂડી પ્લસ દેવા. ચાલો મૂડી એટલે કે કેપિટલ પ્લસ દેવું એટલે કે લાયબિલિટી, બરાબર. એટલે કે A is equal to C plus L, બરાબર. ચલો પહેલો વ્યવહાર નંબર 1, કદાચ 2 થાય તો 2 અટકી જવાનું, બરાબર. પછી બીજે દિવસે આખો, કેમ કે આખો દાખલો પૂરો થતા તો 3 લેક્ચર વયા જશે, 3 થી 4 લેક્ચર, 19 વ્યવહારો છે. રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો. હાલો તો ભાઈ આમનો તો આવડવું જ જોઈએ. 80,000 લાવી ધંધો શરૂ કર્યો, રોકડા આવે છે તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર. ધંધાનો માલિક ધંધામાં રોકડા લાવે તો એને શું કહેવાય? મૂડી. તે મૂડી ખાતે કેટલા આવે છે ભાઈ રૂપિયા? કે 80,000. 80,000 ભાઈ સમજૂતી. રોકડ ધંધામાં આવે એનો મતલબ રોકડા ધંધામાં વૈધા કે ઘટ્યા? તો કે વૈધા. અહીં લખવાનું રોકડ વધી,
રોકડ શિલ્લક વધી. ઓકે, રોકડા આવ્યા તો મૂડી ધંધામાં આવી. મૂડી હંમેશા જમા હોય ને આ જમા જ થઈ તો મૂડી પણ વધી. હાલો તો અહીંયા લખવાનું મૂડી વધી. હાલો રેડી. ચાલો હવે મિલકતો. કોઈ પણ રોકડ આપણી શું કહેવાય? મિલકત. હાલો તો રોકડમાં કેટલી છે? 80,000. રોકડ કેટલી બાળકો? 80,000. ત્યારબાદ મૂડી. જો મૂડી અહીંયા હતી જ, મૂડી પણ કેટલી? તો કે 80,000. ચાલો દેવું કઈ છે? દેવું અહીંયા કઈ દેવું લખ્યું આપણે? તો કે નહીં. તો પ્લસ 0 પછી તમારે એનો ટોટલ કરવાનો. ભાઈ શું કરવાનો? પછી તમારે એનો ટોટલ. ખાના આયા વ્યવહાર થઈ ગયો છે પૂરો. 80,000 પૂરું બરાબર 80,000 પ્લસ 0. આ રીતે કરવાનું. બરાબર. 80 અને 0 કાંઈ ફેરફાર થયો નથી. અહીંયા હાલો હવે વ્યવહાર પૂરો મસ્ત લીટો પેલા પાડી લેવાનો. આ એક રાત આખો જબરજસ્ત જોરદાર. આ રીતે પેલો વ્યવહાર પૂરો થાય આખો લીટો પડી જવો જોઈએ. ચલો એના પછી નંબર 2. નંબર 2 શું કહે છે? 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. 20,000 રૂપિયા બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. ઓકે, રોકડા ધંધામાંથી જાય અને બેંકે લાભ લીધો. બેંકમાં રૂપિયા આવ્યા ને તો બેંકે લાભ લીધો તો લેનાર ખાતે ઉધાર, એટલે કે બેંક ખાતે ઉધાર. રોકડા ધંધામાંથી ગયા, જાય તો જમા, તે રોકડ ખાતે. કેટલા? 20,000. 20,000. હાલ બેંક વધી કે ઘટી? બેંક શિલ્લક વધી, રોકડ શિલ્લક ઘટી. હાલ અહીં લખવાનું બેંક શિલ્લક વધી અને રોકડ શિલ્લક ઘટી. સૌથી પહેલા અહીંયા સીધી કે લીટીઓ ન મારવા માંડતો અરે આન્સર. હાલો રોકડા કેટલા હતા ધંધાની અંદર? પડ્યા હતા કેટલા? તો કે 80 પડ્યા હતા. લઈ આવો અહીંયા 80,000. ભાઈ 80,000 રોકડા પડ્યા હતા આપણી પાસે. એમાંથી 20,000 ક્યાં નાખ્યા? તો કે બેંકમાં, માઈનસ બેંકમાં ભર્યા. 20,000. તો આ ધંધાના હિસાબો છે. 80,000 પડ્યા હતા, એમાંથી 20,000 ક્યાં ભર્યા? તો કે બેંકમાં. વધ્યા કેટલા? 60,000. અને બેંક શિલ્લક, બેંક શિલ્લક પણ આપણી શું કહેવાય? મિલકત. તો મિલકત શું થાય? વધે. પ્લસ બેંક શિલ્લક, એટલે હતું એ નહીં થયું જ. 20,000 ટોટલ કેટલા થાય બાળકો? તો કે 80,000. 80,000. સાહેબ આ તો હતું ઈ નહીં થયું, ઉપરથી માઈનસ કરાવ્યા અને નીચે પ્લસ કરાવ્યા. ભાઈ ધંધામાંથી ગયા તો રોકડા બાદ થયા, બેંક શિલ્લક વધી એટલે બેંકમાં ગયા. ટૂંકમાં આપણી ઘરે રૂપિયા પડ્યા હોય બેંકમાં ભરીએ તો આપણા જ રહે છે, કઈ થયું નથી. પણ ટ્રાન્ઝેક્શનમાં અસર આપવી જોઈએ. ભાઈ મૂડીમાં કઈ ફેરફાર ખરો નહીં, જરા પણ નહીં. અહીંયા મૂડી જેમ હતી એમ જ. કેટલી? 80,000. હાલો અહીંયા ટોટલ પણ
80,000 ઉપરથી લઈ આવ્યા સીધો ટોટલ ઉપરથી લઈ આવ્યા બરાબર પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ અહીંયા તો શું છે 0 એ જ રમવાનું છે હજી 0 હાલો કરો આખો લીટો પૂરો સાહેબ આમ કેદી દાખલો પૂરો થાય યસ સાહેબ એમને આખા ચેપ્ટરમાં બે દાખલા નથી આપ્યા બરાબર 10-15 દાખલા આપી દીધો તો સાંજ પડી જાય એટલે કે અડધું વર્ષ સુધી આ દાખલા ગણવાના રહે નંબર 3 40,000 ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી ભાઈ ખરીદી કરીએ તો માલ ધંધામાં આવે તો ઉધાર તો ખરીદ ખાતે ઉધાર હિમાની પાસેથી ઉધાર ખરીદી કરી તો હિમાની રૂપિયા આપ્યા નથી તો હિમાની આપણી શું બને લેણદારના ખાતા હંમેશા જમા તે લેણદાર ખાતે કેટલા રૂપિયા ભાઈ તો કે 40,000 ભાઈ માલ ખરીદ્યો તો માલ ધંધામાં વધે ખરીદી કરીએ તો માલ ધંધામાં વધે એટલે અહીંયા હું લખીશ માલ સ્ટોક વધ્યો અને લેણદારને બીજા શબ્દમાં શું કહેવાય દેવું હિમાની આપણી લેણદાર થાય એટલે દેવું પણ વધ્યું માલ સ્ટોક વધ્યો માલ સ્ટોક કોઈ પણ સ્ટોક આપણી શું કહેવાય મિલકત કહેવાય શું કહેવાય આપણી મિલકત એટલે મિલકતોમાં શું થયો વધારો હવે જો શું લખવાનું રોકડ કેટલી છે કે 60,000 બેંક શિલ્લક કેટલી છે 20,000 અને સ્ટોક કેટલો આવ્યો તો કે 40,000 તો આના ઉપરથી ખબર પડે ધંધામાં કઈ કઈ વસ્તુઓ પડેલી છે રોકડા 60 પડ્યા બેંક શિલ્લક 20 પડી અને સ્ટોક 40 નો આવ્યો એટલે કેટલા થયા ટોટલ ટૂંકમાં 80 હતા 40 એડ થયા એટલે 1,20,000 થયા બરાબર ભાઈ મૂડીમાં ફેરફાર નથી થયો વધ્યું શું તો કે દેવું વધ્યું છે તો મૂડી તો જैसे थे 80,000 એમાં કઈ ફેરફાર નથી 80,000 પ્લસ દેવું હું વૈદિક કોણ છે દેવામાં હિમાની કેટલાનું છે 40,000 નું તો અહીંયા 40,000 એડ થશે પાછા આવી જાય ટોટલમાં 40,000 જોઈ ચેક કરો 80,000 વત્તા 40,000 એટલે 1,20,000 ટાંગા મેળ થવો જોઈએ 80 + 0 80 છે જો સમીકરણ છે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા આ બેનો સરવાળો બરાબર આ કોલમનો ટોટલ થવો જોઈએ 80 + 0 એટલે 80 80 + 0 એટલે 80 80 + 40 બરાબર 1,20,000 બરાબર છે ઓકે જસ્ટ વેઇટ ઓકે ચલો સાહેબ શું લાગે છે 3 વ્યવહાર થયા લેક્ચર પતી ગયો આખો બરાબર ને ઓકે ભાઈ આટલું રાખીએ છીએ સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ બરાબર ઓકે ભાઈ 3 વ્યવહાર થયા છે ધીમે ધીમે જેમ જેમ આગળ વધશું એમ તમને ખ્યાલ આવતો જશે બરાબર 19 વ્યવહારો છે ઓછામાં ઓછા 3 લેક્ચર હજી જોશે ત્યારે દાખલો પૂરો થશે ધીમે ધીમે રિધમ પકડાતી જશે આગળ વધતા જાશું ઓકે ચલો બેસ્ટ ઓફ લક આમાં કંઈ બી ડિફિકલ્ટી હોય તો એની ટાઈમ પૂછી શકો છો ચલો બાય